નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર, જેમાં કપાસના ભાવમાં એકવાર ફરી વાયદા સાથે જ હાજર બજારમાં સુધારો, સાથે જ કપાસના ઉતારા અને વેચાણ સાથે જ ભાવમાં વળતા પાણી થવાના એંધાણ, આગામી સમયમાં ભાવ વધશે કે ઘટશે, સાથે જ હવે કપાસ રાખવો કે વેચી નાખવા, આ તમામ અપડેટ આજના આ વિડીયોમાં મેળવશું, તો વિડીયો પૂરો જોજો। જ્યારે કપાસનો પાક વાવ્યોથી લઈને કાપડ બને ત્યાં સુધીની પ્રોસેસમાં હજારો લોકોને રોજીરોટી મળી રહે છે। દશક વર્ષ પહેલા નરેન્દ્ર મોદી હજુ રાજ્યના મુખ્યમંત્રી હતા। એ વખતે એમણે સુરેન્દ્રનગરના વિસ્તારમાં એક સંસદની ચૂંટણી સભા વખતે કહ્યું હતું કે ગુજરાતના કોટન ઉગાડતા જે તે વિસ્તારોમાં ટેક્સટાઇલનું હબ બનાવવાનું છે। કદાચ એ મુજબ જીનિંગ મિલોની આગળ વધીને સ્પિનિંગ મિલો, વીવણી અને કાપડ બનાવવાના સુધીના નયા યુનિટ ઊભા થયા હશે। તે છતાં પણ આ વર્ષે ખેડૂતોને કપાસના ભાવ ખૂબ જ નબળા મળતા જોવા મળે છે। તો મિત્રો, હવે આપણે કપાસના વાયદાની વાત કરીએ તો જો કે MCX કોટન વાયદો અને ન્યુયોર્ક માર્ચ વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદા ઉપર આખા વિશ્વનું બજાર નક્કી થાય છે, પરંતુ આ વર્ષે ન્યુયોર્ક વાયદો ખૂબ જ ઢીલો જોવા મળે છે અને હાલ વાયદો 45,465 એટલે કે સેન્ટમાં $68.97નો વાયદો હતો, જ્યારે MCX માર્ચ વાયદામાં આજે 320 વધીને વાયદો $54,320નો થયો છે। ત્યારે હાજર બજારમાં રૂ બજારને પણ ટેકો હતો। રૂ બજારમાં આજે ખાંડીએ 250નો ઉછાળો આવતા કપાસના ભાવમાં પણ પ્રતિ મણે આજે દરેક સેન્ટરોમાં 5 થી લઈને 10 રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો છે। તો મિત્રો, હવે આપણે કપાસના ભાવની વાત કરીએ તો NCDX ઉપર કપાસનો રાજકોટ 20 કિલાના વાયદાની વાત કરીએ તો તેમાં આજે 10 રૂપિયાનો સુધારો હતો, જ્યારે વાયદો હવે 1494 રૂપિયાનો થઈ ચૂક્યો છે। સાથે જ હાજર બજારની વાત કરીએ તો હાજર બજારમાં અત્યારે કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1300 થી લઈને 1470 રૂપિયા સુધીના બોલાય છે। જો કે અમુક સેન્ટરોની અંદર 1500-1520 સુધીની એન્ટ્રી હોય છે, પરંતુ તે ભાગ્યે જ ખેડૂતોને ભાવ મળતા હોય છે। તો મિત્રો, હવે કપાસનો સંગ્રહ કરેલા ખેડૂતો માટે હવે કપાસ રાખવો કે વેચી નાખવો તેની વાત કરીએ તો મિત્રો, જો ખેડૂતો હજી પણ થોડો સમય રાહ જોવે, જો પૈસાની જરૂર ન હોય તો 15 થી લઈને 20 દિવસ કપાસમાં રાહ જોવે તો કપાસના ભાવમાં સામાન્ય સુધારો થવાની ધારણા છે। જો કે હવે એક સામટો મોટો ઉછાળો કે મોટો ઘટાડો આવે તેવી કોઈ સંભાવનાઓ દેખાતી નથી। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।